થઈ જાય છે આટલે તાર કામ ચાલશે ઓ આટલા જ આપણું કામ ચાલુ થઈ જાય એ એક વાત કહું તમે સીધા લઈ જાને હું તમને ઘેરિયોલ ની પાડી આલું ના સીધા દે નકર ની પાડે લેડો મરખાડો માર જમ તો ખબર નહીં પડતી ને યાર ઊંધા હેડો છો હા ઓજી આપણું પોપર આ બધું ઘર આપણું જ છે એતર વેતર બધા આપણા જ છે આ રે તમારો છે હવે આપણું જ છે આ બધું અલે યાર આટલી બધી જમીન છે માં હાથે ફરવા દે આ તો આપણો ઓમનો મત પર આપણો આ દેખો ખરી આપણો મજબૂત કહેવાય યાર આ દૂધી હોય છે મોય દૂધી આમાં હું તમને એક વસ્તુ બતાવો બતાવ આ બધા છે ને હા બદામનો ઝાડ વાયા છે આ બદામનો ઝાડ છે યાર આ બદામનો અલે આ બદામનો ઝાડ નહીં આતો આ બદામ વાય છે બદામ આ બદામ આવી આવે અલે આ બદામ નહીં યાર આ તો ઘઉં કહેવાય ઘઉં આ બદામ જો ઓર પેલા ખેતર માં ને ખાલી બદામ પેલો દેખાય છે ઓવા પેલા સર ઓમાં એરંડા વાયા છે શું હવે દેખાતાય નહીં ને તો આ તો એરંડો વાયા છે દેખાતો નહીં તમને એટલો મોટો એરંડા ઓહો આ તમારે ફરી જજો આ ઘઉં નું તમે બદામ કે છો પેલું થતું આ બદામ છે બદામ આ બદામ કહેવાય ઓ એ તમે આજો નારિયેલ ઉપરથી બોલ નારિયેલ પડી જશે અલે યાર બાવળિયો આ નારિયેલનું ઝાડ છે નારિયેલ નું દેખાય કે નહીં દેખાતું પેલા તમે બધોનું ફરી ગયું હાલા રે ઘઉંનું નારિયેલ શું કરવાનું વાળા બધોનું ફરી ગયું વાળા આગેવાને કણ જાજે પશુઓનો વારો લઉં આપણો મહેમાન ના આવતો ને હું ભમાઈને ભેગી મારું હા ભાઈ લેડો આગેવાને કણ જાજે અમાર કોમ છે થોડું લેડો હા આપણે હું તમને બતાવતો હેડું કે આ બધું દેવા આપણું ગોમ છે બોમ છે એવું છે કોમ એક નંબર યાર હા બસ ચાલો પણ નારિયેલ ઝાડ કેવું લાગ્યું અલે આ બાવળિયો ત્યાં નારિયેલ ના કહેવાય યાર એ નો આ કાકડી જો આવ અલે આ યાર કાકડી ના કહેવાય આ કાકડી છે કાકલી બોલ આપણો તો નપ્પો જો નારિયેલ ઝાડ જોયું છે કાકડી કહેવાય કાકલી છે અરે એટલે આ તો અમે ફરી જુ લેડો બધાનું હેડજો આગેવાનને સરપંચને મળાવો આપણે પેલા આગેવાનના ઘેર જોઈએ બરોબર છે આગેવાનના ઘેર જઈને તાર કોમ છે બાજુ હા આપણે કોમ કરી દઈએ હેડો તમે બધું કામ પૂરું કરી નાખું આપણે હે ને ઓમ જઈએ ને આગેવાનનું ઘર ઓમ જઈએ સરપંચનું ઘર આપણે જવું અરે આ પેલો ભાઈ શું કરે હે લાગજીભાઈ તમે ખબરો પાડો ના ગલાઈ જાય ખબરો ગલાઈ જાય તો લાઈ ચાંદી બે કઈ જાય છે જતી તો તે પણ થોભલો તો ઘેર ના જાય લે સમ ના જાય થોભલો કેવી રીતના લઈ જાય ને બધું જાય એ બધું જાય કેવી રીતના જાય આ ઉપાડી લે ખબર ઉપર આટલા એ ભાઈની મદદ કરો છો બે જણા એ આઈ જા હેડજો અરે એ થોભલો ના ઉપડા લે ફરી જુ જગુ દવારું ઉપર છે મારતી ને ઉપર ચડાઈ જા હેડજે આપણે બે હેડજે ઉપાડ છે થમલો આ હું નહીં ઉપડા આ તો હું ભમાઈને ફેંકી મારું અરે એ થોભલો લે ઉપાડી થોભલો ના ઉપડા ફરી જુ જા આ તો ભમાઈને ફેંકી મારું એ થોડું ખાયું થોડું ખાયું હાલા ઓનું ફરી ગયું છે થોભલો ઉપડા ના લાઈટ સીટ ના ઘેર લઈ જવું હાલા ઓનું ફરી ગયું છે બધા થોભલો ઉપાડે છે હા કોક તો આઈડિયા આલો પડે નકા સરપંચ ને આગેવાન ભેગું થવું પડે મારા બધા અલે આવું કરો તે ના ઉપડો થોભલો આ ઠેઠ ટોથી અમે ઓય લાઈને લગાયા તો અહીંથી ઘેર નહીં જવાના ચોથી લાઈન લગાવ્યા હતા આ તો અમે ઠેઠ પેલા ઓગામાંથી લાઈને ઓય લગાયા હતા ખોબલા આમ ઓયથી ઘેર લઈ જાઓ ઓયથી ઘેર લઈ જાઓ. પણ ના જાય થોભલો જમીનમાં ગાલેલો છે આ તો અમે અમે ઘોડી આમ ઉપાડી લઈ બધું જાય લે બધું જાય ઉપર ની લાય તમે આ તો ઉપર છે લે ચાલે અને હું અમાર થોડી એ ભાઈ તને કીધેલું છે ખબર છે કે હા આપણે જવાનું છે આ ભાઈની મિસ્ટેક પેલે સોલ્વ કરવી પડશે ને ઓના ઘેર લાઈટ નહીં પેલી લાઈટ પછી જો મારી મારા અંગાથી આવે છે કે ના અંગાથી આવે એ નાગજીભાઈ આપણા એટલા જાણથી આપણો એટલા જાણથી નહીં ઉપડા અને અમને રહેવા દો આપણે આગેવાને સરપંચને મળીને આપણે આ બધું મેળવી અંગાત કરી લઈએ આ ગોળો વિદેશી આ ગોળો આવ્યો છે અને મળાઈને આવીએ સરપંચના આગેવાને હેડો તળા હેડો તો હે ને આ આયુ આગેવાનનું ઘર આપણા આ આગેવાનનું ઘર આ આગેવાનનું ઘર છે આ આયુ આગેવાનનું ઘર ઓ ચશ્મો લેતું ને આગેવાન બહાર આવજો બહાર આવો તમે આ ગોમમાં એટલી બધી તકલીફ થઈ ગઈ તમે ઓય બેઠા છો શાંતિથી યાર હું ઝલે આ ભાઈનો ઓ માઈકા ભાઈ તું બી આગળ યાર આ ભાઈનો હું દીધો તો એના ઘેર લાઈટ નહીં અમે આપણે થોબલું નહીં લાયા હતા પેલા ઈઓના ઘેર લઈ જવું છે એ ઉપાડીને લઈ જવાનું અરે પણ કેવી રીતના જાય યાર કેમ ના જાય તમે કોણ છો ચોથી આવ્યા છો હા બગલા જેવા લાગો છો ઓળખતા નહીં જાય ના નહીં ઓળખતા 100% નહીં ઓળખતા
અરે ભાઈ ઈયોની વાત જવા દો કે યાર તમને ઓળખો ના ઓળખો આ ભાઈને આપણા ગામના મેમ્બરની તકલીફ દૂર કરો આ તો ચોથી આવ્યો તોથી આ મેમ્બર દૂર કરો પણ લઈ જાઓ. પણ અલ્યા ના જાય જમીનમાં છે શેર ના ઉપાડી ગમ લઈ જાય આપણે તમે ને હેડો આપણે તો જઈને મીટિંગ કરીએ તો જઈને બધા ભેગી કરીએ આપણે થોબડો લઈ જવાનું છે તો આપણે બધાને પરમિશન લઈ લઈએ और આ ભાઈને ઘરે લાઈટ લાવી દઈએ પણ આપણે સરપંચને બોલાવવા પડી કે હા તો તમે આવો આપણે જો મીટિંગ કરી છે ને બોલાઈને આવજો હા તમે તો આવો और અમે બોલાઈને આવીએ હા જલ્દી જોડો હેડજો ભાઈ હેડજો હેડજો આપણે જે અમારા સરપંચ ના કે આપણે સરપંચને બોલાવીને લઈએ હા આપણે મીટિંગ કરીએ આપણો કામ આજ તમારું બધી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખું ના ને તો ભાઈ હું સાગીર ના કહું આજ તમે હેડો કે ખરી યાર આજ તો અમારે તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી હેડો ખાલી તમે બધું ભમાઈને થઈ ગઈ મારી આપણે હેડો ખરી તમે સરપંચના પાન તો જવું જ છે આપણે આપણા સરપંચના પહાડ આપણે જઈને બધું મીટિંગ કરી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ હા ના અમને ભમાઈને થઈ પુરાજી આપણે છે ને બાજુનો ગામમાં એક મેટર સોલ્વ કરવા જવાનું પાછી હા સર આજે રોમ રોમ રામ રામ આ ભાઈને પ્રોબ્લેમ થઈ જાય કેટલી મોટી યાર આપણા ગામમાં કેટલી બધી તકલીફ થઈ જાય તમને ખબર છે શું થયું હા ભાઈને લાઈટ નહીં હા. આપણે પેલો થોબલો નહીં બરાબર. ઓને ખિસકાઈને એઓને ઘેર લઈ જવું છે આજે યાર લઈ જજો હેડજો તમે આજે મને તમે બોલાયા આ આગેવાનને હું બોલીને આવ્યો તે આગેવાન જો છે આ આગેવાન આવો છો તો બેહાસી લેવા તાર આગેવાન ગયા કેટલા વાગે આપણે બેઠક જે જગ્યા જવાનું છે પાછું આગેવાન નહીં હા બોલાવજો. તો જ બોલાયો હું લેવા તાર. હેડો તો, હેડો એ હું બોલું છું તમે લોકો જાઓ હા તો પેલા બધા ફરી જવા કેવા યાર તમે એવું સમજો પેલા જોજે તમે અરે કોઈના વાળી થોભલો ઊંચો કરી એને ખબર નહીં પડતી શું થાય અમારા ગામમાં શું બધું થાય યાર આ થોભલો ઉપડે બધું પડે શેર આપણે એમ કરો પુરાજી આપણી ઓડી ગાડી લેતા આવજો જો તમે અંગાત જો મને આવડો તો આમ બક્કમ હું ચલાવતો તો ગાડી સરપંચ ગાડી આવી જાય પાર્કિંગમાં બેસી જાઓ તમે બેસી જાઓ રામ રામ સરપંચ રામ રામ ઇજ્જતથી રામ રામ ક્યાં ગમતી આવ્યા છો અરે પેલા મનોના ગમતી આવ્યા છે ગમતી ઉપર એક સાથે પેલું એવું એમ જ આવ્યું બેહો બોલો આગેવાન હો તું કયો આ અનેક મેટર થઈ કોના મેટર થઈ હા ભાઈને આગળ આપે તું આય કોણ તારા અમારે ઘેર લાઈટ લઈ જાય છોકરો ઘેર લઈ જાય એ સરપંચ એક વાત કહું બરાબર તમે પહેલા અમારા ગામની પતાવી જાઓ બોલો તમારું હતું લાઈટ ઘેર લઈ જાય ઘેર લઈ જાય છે છોકરો આગળ લઈ જઈએ ને આપણા માણસો મોકલી દેવા લેતા આવીએ તો ખબર કરી લ્યો અરે સરપંચ એક વાત કહું હા બોલો ઉપર આવું હા આવી જાઓ. હા જો જો હા આમાં આયરા કે છે થોભલો ઘેર લઈ જવો છે હા બરોબર થોભલો લઈ શેર ના જાવ એમ કે આ બધા ગામના થોભલા છે ને હા એ અમે બાજુનો ગામમાંથી જ લાયેલા છે શેર ના લાયા હતા ખબર કરી મારી ખભા કરે હોવે. શેર ના થાય ખભા પણ આગેવાન જમીન ના થોભલો તો આ ઓન ક્યારે થોભલો નતો ખબર કરી લાય ખભા કરી લાયા હતા
પણ યાર ચોપલો જમીન વાળે નીચે ડાયરેક્ટ ખબર કરી લે. આ તો અમારે તો બધા બાહુબલી એ તું બખાડા ના કર, આ લઈ જાઓ તું બખાડા ના કર, તું તારું કામ કર. ખાલી મને જોર ખબર નહીં પડતી દેતા કઈ. એ તો લઈ જાઓ ચાલો. હા. એ આ ઓટલું ના ઓટલું બાજુના ગોમતી લાવે છે તો બાજુનો ગોમ નાકે ના આવો. ઈથી લાવે છે. આ ઓટલા બાજુ ગમે લાવે. હા એ તો સમજે છું. અમારે જોવું છે? ઓહો, અમારે જોવું જ છે યાર. પણ આપણે સિક્રેટ વસ્તુ લે કે આપણે ગમે એક વાત તો તમને આશીર્વાદ આપણા ઉપર. આપણા ગામના અંદર કોઈ બી વાત હોય એ બહારવાળા ગામને ખબર ના પડી જાય બાજુના ગામમાં, બરાબર? એટલે આપણે હોવાન જાણીએ ને કે એ આપણા જેવું સેમ કરે. બરાબર? આ મને લાગે છે બગલા જેવા. હા ભાઈ, બરાબર? ઊંધો પહેરે. આ લુગડો કેવો પહેરે છે? અમારા જેવા આ સરપંચને આપણને જોબ કેવો પહેરે લુગડો? અલે યાર લુગડો તો હવે ઊંધો પહેરે સરપંચ. તમે સરપંચના આગેવાનને ઊંધા કહેવો તો બધું ગામમાં જ નીકળવું ભારે પડી જાય તમને. સરપંચ આપણે શું કરવું છે ખબર છે? ઓને પેલે હે ને તમારે ઓનું જો કોમ છે કે ઓને પટાઈને ઓને ભગાઈ દો અહીંથી. આ બગલા જેવું લાગે છે, એટલી બધી ગામમાં ઇજ્જત નથી. આ તો પેલી જમી લેવાની હતી પેલી તે વાત કરી તેરી. એવી જમીન. તેરી તે આ ભાઈ બાજુ નીકળ નતા કહેતા કે મારા હલવાન છે. ઓહો, ઓહો, ઓહો. તેરીયું. તો તમારે શું કરવાનું છે એમાં? ઈમો મારે આપણે આ વાપન છે વાપન છે. શું આપવાનું છે? આ આપણા બાલ? હા. પણ અમારે તો એ કોલસમ ના છે. બાલ ના આપણા આ વાપન છે. એવું છે? અમારે તો પણ કોલસમ ખેતી થાય. પણ અમારે અમે આ જો આવશું આ અમે કોલસોની પછી આ ચશ્માની એવી ખેતી કરો. આ માથાની ટોપી એ બધી અમારે તો ખેતી જો ઓની કરી ચાલે ઓની. ચટણી ચા. આ ને આ ચપ્પલ જો આ ચપ્પલની ખેતી કરી દો. પેલા ચશ્માની ખેતી કરી જો. મને બતાવ્યો તો પેલા આ ચશ્માની ખેતી કરી છે. આવો ચશ્મા એ ઉઘાડ અમે વાળા હતા એટલા છે. આખા ગામમાં આલેલા છે. ના હોય ચશ્માની દૂરબીન છે દૂરબીન. અરે આ દૂરબીન ના કહેવાય યાર. દૂરબીન છે જો પેલા અલે આ ચશ્મા કહેવાય યાર ઓન દૂરબીન ના કે લે છે ભાઈ કાકા લાગતા દૂરબીન. આ ટી-શર્ટ હું આવીશ. અરે ગોળો તો નહીં. મને એવું લાગે છે એ બધું જવા દે ભાઈ એ બધું જવા દે મારી વાત સાંભળો. એલી આપણો સગવડ કરી આલો મારે બીજું કોઈ નહીં કરવું. આજે તમે પેલું લાવ્યો તો કાગળી સાઈન કરવાનું છે? કાગળિયું હા. શિયું તો તમારે તો સાઈન કરવાનું છે જમીન લખવાનું તમારું નામે. એ કાગળ લઈને આવો તો પેલા. એ લાવવું પડે. હા, જો લઈને આવો પેલા. આ તો જઈ થઈ કરે છે ને તમે લઈ લો બધી. લે સરપંચ આ તમે પેલું કાગળ કીધું તું ને એ આયર્યું લ્યો એ આયર્યું આયર્યું. હા. લે આ બોલ બેન બીજું બસ એટલું જ છે. અમને પૈસા લાયા? ઓહો આલુ પૈસા તો પૈસા એ માં પૈસા છે લે તમારા ભાઈ. આગેવાનના પૈસા આલો પેલા. લે આગેવાના તાર પૈસા બીજા મેં લોકો કોઈ માર્કો લેવા દેવા નહીં પાવ. જો આગેવાન પૈસા કરી લેજો. જો આ સાઈન. કઈ કરો આગેવાન નહીં યાર. અમારી સહી જોઉં છે. ના તમારી નહીં અમારે ત્રણ જણા ગણી કરી ગયા. મોટા ભાઈની જોવા મારો ખાલી. તમે પટી જાઓ તો સાઈન તો નથી. શું કરવાના આ આવે? ત્રણ જણા તેને તેને હંગાતી તો નહીં પટી જાય કે? તમે પટી જાઓ તો હું પટી જાય તો એક જ નહીં પડે. હું થઈ પડે. પટી જાય સારું કે પૈસા આપણે પાણ આવું કે હવે તમે છે ને આ ભાઈ લખણ થઈ ગયું તારું બાજુ તારે તેડોનું. આ કીધું પાછું. એ ઉભા રહો. હવે તમે છે ને આ મહેમાન હેઠતા હતા ને એને ખભા કઈને મેલતા હો ગામની બહાર. હા એને અરે મરી ગયા મરી ગયા. મેકી દો. અરે યાર આમ તો જા દે બસ બસ આટલા ઘણું થઈ ગયું બસ આમ હું જઉં તાન. એ ઉભો રહો. હા. તમને રસ્તો તો ખબર છે કે? ઓ મને રસ્તો ખબર હે. ઓમ થઈને ઓમ ઓમ થઈ. થઈને હા. ઓમ થઈને ઓમ આવજો. હા ના હું નહીં તો નાસીનું ને નાસીનું ના. નું હા, હાલો. હા આ ચશ્મા તમને ગિફ્ટ આલું છું. અને આ હે ને અમારું મોન રાખો. આ સજનો હોટલ સીધા કરી દો. અરે ના યાર. ઓહો. તમે સીટના સપના ભરીને સીધા કરી દો. લે કહી દો. હું એક ગીતા કહી દઉં, લે કઈ યાર. ખુશ રહેજો તમારું ગોમમાંથી જાય છે લે ઓમ પાછા આવજો પાછા. આવજો પાછા આવજો. પાછા આવજો. આહાહા. તમારે ટાટ ના હોય એના માટે હું તમને વસ્તુ અલે પણ આવું કરો છો બધું. ટાટ ના હોય અલે તમારે. કોઈ દેખાય જ નહીં લે. એ તમારે ટાટ ના હોય એટલે મસ્ત છે ગાંડરી હા તમારે ટાટ ના હોય. કોને એવું હે ઓહ. હાર ચાલ હું જઉં કે આવજો પાછા આવજો. આવજો. હા બીજી વખત આવે ભેગા થઈને. આવજો. હારું આવજો તાન, હા. હારું. હા આવજો. આવજો હા
હું મમાઈને ભેગી મારતો પણ મને સરપંચ ને આગળની ઇજ્જત કરી એટલે હું એ છોડી દીધું અને હું મમાઈને ભેગી મારો શું વાત કરું આવી જાઓ સરપંચ અમે મૂકીને આવી ગયા પેલા મૂકીને આયા અમે ફેંકીને આયા પેલી જગ્યા બહાર નાખી દો. હા ગોમની બહાર ફેંકીને આયા ઓ, બરાબર આ ઇજ્જતથી ફેંક્યો તો? હા બોલ ઇજ્જત થી હું ઉડાડીને ઇજ્જત થી ભેગી હવે એક વાત કહું તમને હું હા. મારી વાત સાંભળો. જા આગેવાનો તો પહેરાવો. જા આગેવાનો. બરાબર અને હું કહું છું હવે આવી વાતો આપણા ગામની વાતો બહારના ગામમાં વાત ના હા કરવાની. હોનાનું છે યાર મારી વાત સાંભળો પહેલા આપણા ગામની વાતો બહારના ગામમાં જવી ના જુઓ તો આપણે ચીજ રીતે થોભલો ઉપાડીને આપણે ઘેર લઈ જઈએ છીએ બરાબર અને આ પછી બીજી વખત ભૂલ કરતા નહીં તમે લોકો બરાબર અને તમારે ભાઈ ડાયરેક્ટ કોમ હોય ને તો સીધું સરપંચ આગેવાને ઘેર આવવાનું બરાબર ગામમાં હો ના કરવાનું અને બહારના વ્યક્તિને બિલકુલ વાત કરવાની નહીં બરાબર કે થોભલો ઉપાડે તો બહારનો વ્યક્તિ જાણી ગયો ને આ પેલા ભાઈને ખબર પડી છે કે આ થોભલો ઉપાડીને લાવો છે હવે એ ટ્રાય કરે કે હા એટલે આવી ભૂલ કરી બીજી વખત કરવાની તમારે પણ ઈવનથી ના ઉપડે એ તો આપણાથી ઉપડે આપણો પૂરી એ એવું વાત છે એટલે. સાચી. કોની આમ તાકાત છે યાર આપણામાં કેટલી તાકાત તમને ખબર તો વાત છે સાચી છે. શક્તિમાન જેવા છીએ. તમે હાલે જોઈ જતા તો આપણે ઉપાય થતી કે ના થતી ઓહો આ તમારી સાચી વાત છે તો મારા તો હજી રેગણો એના નહીં ગયો. એમ કરો તને હવે ઓહો, મારી કેરી આ અમને છે ને તમે આ જો દાડા કોમ કરશું ને આપણે તો ગોમ પેલા ભાઈ જે આ જ્યાં કે હંતાઈને જોઈ રહ્યા તો આપણને ખબર ના પડે એટલે આજે રાતે આ ભાઈના ઘેર થોભલો આપણો હાર્યો લાગી જવો જો હા લાગી જાવ ઘેર અજવાળો થઈ જવું હા જો લાગી જાવ અજવાળ થઈ જાવ લેવા લઈને જો તને વાણો હેડે 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 ચા આપી જો મને ચા આપી ઓ ભાઈ ઓળખ્યો મન ના હા ના ના ઓળખ્યા ના ચમ ત્યાં તો હવારે મને ભેગો થયો તે જ છે કે? હા તમે કહેતા હતા યાર ગોમ તો સારું નહીં ને ગોમ તો કેટલું મસ્ત છે એટલું બધું ગિફ્ટ આલ્યું આ ટાટ ના વાય આ ચશ્મા ઓમ પહેરે. અરે યાર તને ખબર ના પડે ચશ્મા ઓમ પહેરાય છે. અરે તું ગોડો થઈ ગયો છે તઈ ના પહેરા ચશ્મા ઓમ જ પહેરો ઓમ મસ્ત લાગો મસ્ત લાગો અરે તારું ફરી ગયો કો ચમ ફરી ગયો તારું અરે આ બધું યુવાને મને ગિફ્ટ આલ્યો પણ ચશ્મા ઓમ પહેરે. ઓ ગિફ્ટ આ પહેરો લે તમે પાડો ઓમ પહેરો ચશ્મા તારું ફરી ગયું તું આમ જતો રે તું આમ જતો રે હું આમ જઉં છું હારું યાર તા